એસપી સાહેબે મને જે ટોર્ચર કર્યું ને તો મને નહીં કહેવાય એટલું બધું ખતરનાક જાણે કે મેં જ ગુનો કર્યો હોય એસપી હતા કે બીજા પાછા એસપી ના એસપી સાહેબ ફોટો બતાવે એસપી સાહેબ જ હતા પીએસઆઈ ને બધા બેહાણી કે ચલો લુણાવાડા એસપી સાહેબ બોલાવે એટલે મેં મારો કોમ હું મારા ઘેર કોઈ એ નહીં સરપંચ આપડા સરપંચ ગભરાઈ ગયા છે ગભરાઈ જવું પડી પરિસ્થિતિ એવી પછી ગભરાઈ જાય એવી પરિસ્થિતિ તમને કોણ ઊંચું કરીને લઈ ગયું હતું? પોલીસ લઈ ગઈ હતી? ઘેરથી જ તો કોણ લઈ ગયું? આ કિરણભાઈ ને બધા કોણ છે કિરણભાઈ? અમારા બેટના જમાદાર એ બધા ક્યાં લઈ ગયા હતા? એસપી કચેરી? મને અહીંથી કે ટ્રસ્ટ વાળા આવ્યા છે એટલે તમારે ચાવ્યા કે ગુરુ ચાવ્યા લે તો કે તમે સમજુ કરતા હા આવો એટલે ગાડી લઈને આવ્યા પણ મને બેહાડાય ને એમણેથી ગાડી એટલે મેં તમે આ ગાડી બાઇક લઈને બાઇક લઈને આવું બાઇક લઈને જોયું મારી પાસે પાછળ આવ્યા બાઇક લઈને હું બાઇક લઈને જોઈને મારી પાસે તો જેવું ઉતર્યું એવું મને પીએસઆઈ ને બધા બેહાડી કે ચલો લુણાવાડા એસપી સાહેબ બોલાવે એટલે મેં મારો કોમ હું મારા ઘેર કોઈ એ નહીં પણ બેહાડી દીધું મને ખબર પડી કે આ પોલીસ ટોર્ચર કરશે મને એટલે મેં બાઇક પર આવ્યો ભાઈ શાંતિ રાખ. હા એટલે પછી બાઇક પર જતો રહ્યો અને લુણાવાડા જ જોયું ગાડી પાછળ મારી અને જે સાહેબ એસપી સાહેબે મને જે ટોર્ચર કર્યું ને તો મને નહીં કહેવાય એટલું બધું ખતરનાક જાણે કે મેં જ ગુનો કર્યો હોય એસપી હતા કે બીજા પાછા એસપી ના એસપી સાહેબ ફોટો બતાવે ફોટો બતાવે એસપી સાહેબ જ હતા કેટલા વાગે? 4:30 ની આસપાસ જ મને એવું કીધું કે રજા પર પણ કદાચ બપોર પર સાંજે ગયા હોય રજા પર. પણ આવું તો આવું કરવાની જરૂર ક્યાં છે? હું એ જ કહું છું આને કરવાની જરૂર નથી. સરપંચ લોકસેવક છે આ તો બિચારા એના ગામમાં આવી ઘટના સાહેબ કે આ ભાઈને ખબર આયા મારા ભાઈને આ છોકરાને મારે રડો બરાબર ઘરનો બધો તો મેં કીધું તમે દવા કરાવો હું તમારા જોડે આવું દવા કરાવવા માટે દવા કરાવવા મોકલે પછી અમે જોડ પોલીસ સ્ટેશન જો કે તમે કે આ ગુનેગાર તમે બેન મને કે પીઆઈ શું કે તમે આ મને કેમ છાવરો છો કે લખીને આપી દો કે મેં લખીને આપી દઉં મેં સાહેબ લખીને આપી દીધું કારણ કે આ છોકરો મારા દીકરી હેઠળ રહે છે સ્કૂલમાં હું ભણે મને ખબર કે આ છોકરો કશું ના કરે ભલે કોઈ કશું કીધું છતાં મેડમ કીધું મેડમ તમારે હે ના સરપંચ મેં કીધું મેડમ 5 જણા જે ટ્રસ્ટીમાં કામ કરતા 5 જણા પૂછો અને પૂછ્યા પછી આપણે એલા કે સગ ના થાય કે આ વ્યક્તિ આવે એને પૂછાય આ તારીખ આ પકડીને મને કે તું ચોર થા કે ચોર મને બતાય આ કેવી રીતે છોકરો બતાવે એવી રીતે ના કરીને બિચારો કઈ થાય તમારે દખલગીરી કરવાની જરૂર નહીં કે 24 કલાક થયા હજુ છોકરો ધ્રુસકે રવે છે હાથ ને પગ ઉજી ગયા પટ્ટે માર્યો છે. એક સ્કૂલમાં શિક્ષક ખાલી સાહેબ લાખો મારે ને તો શિક્ષકને સસ્પેન્ડ કરી દે છે અને આ પોલીસ આટલું બધું મારે છે તોય તપાસ કરીને પ્રાથમિક શું તપાસ કરવાની હતી પોલીસ? આ તો 9મા ધોરણમાં ભણતો રીઢો ગુનેગાર થોડો તારે અને આવી માનસિકતા એસપી સાહેબને મેં કીધું બાળકને મારે તો 12 વર્ષનો હું કે 12 ફરિયાદ દાખલ કરવાની પીઆઈ ની વિરુદ્ધમાં છોકરાના અને માતાના ફાધર તૈયાર કરશે કરવી પડે ને સાહેબ. એના આપણા છોકરા તઈ લઈ લો આપણે બીજા સાથે લડાઈ લઈ દાદા અહીંયા એની મમ્મીને બ્લડ નીકળે એની મધરને દવાખાને લઈ જવાની તો એ ના લઈ જાય એની માને ત્યાં બોલાવી બોલો દવાખાને એની માં બિચારી ખાટલામાં છે અને આટલો બધો અત્યાચાર ઓછો હોય કાકા તમને શું કીધું? આવો આ બાજુ આવો સાહેબ આયા આપણા ધારાસભ્ય સાહેબ શું કીધું તમને? પોલીસે બોલાવી શું કીધું તું?